સીતારામ બધાઈને. આજે છે શરદી મને નજીક ને બેયને એટલે કાંઈ ખાવું હુંઠ વાળો આમાં હુંઠ મિક્સ કરી દીધી. ઘઉંનો લોટ જાડો લીધો, બાજરાનો લોટનો મને ઓછો ભાવે, અને ગાયના ઘીનો ડબરો ભર્યો જ છે એટલે નાખી દઉં ઘી, ગળું શેકાઈ જાય. અને જાડા લોટનો ગોળ વાળો શીરો કરવો છે, ગોળ ડબરામાં કાઢી રાખ્યો છે એટલે પછી ચિંતા નહીં. અને લોટ શેકી નાખું. હવે નાખીશ ઘી. જ્યારે જ્યારે આપણે શરદી થાય ત્યારે આમાં મીઠ મિક્સ કરી થોડીક મીઠ નાખી અને થોડુંક નાખું ઘી, 2 ચમચા ઘી નાખી દઈશ. તમારે ઓછું નાખવું હોય તો છૂટ, હું તો વધારે નાખીશ. મને ઓછા ઘી વાળો શીરો ન ભાવે. અમારે કઈ ભેરું કરવું નથી. ભેરું કોઈને ન કરવું, ખાવું જ બધાને હોય, પણ ભાવવો જોઈએ ને. ઘણાને ઓછા ઘી વાળો ભાવતો હોય. પાણી ભેગા ભેગ મૂકી દઉં. તમારે જો કરવો હોય ને તો આ રીતે કરજો. આવી રીતે કરજો ભાઈ. ના આવડતો હોય ઘણાને, નાની છોકરીઓ હોય ને, મોટાઓને તો બધાને આવડતો હોય, નાની છોકરીઓને ન આવડતો હોય. એક લાઇટરમાં પ્રોબ્લેમ થઈ ગયો છે. અહીંયા પાણી ગરમ થઈ જાય ત્યાં આપણો અહીં લોટ શેકાઈ જાય. ઓલા મનીષાબેન કહેતા હતા કે નવી છે ને કડાઈ લઈ ગયો કે ખખડ 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 અવાજ આવે. ગામમાં જાવ ને આજ ભૂલી જાવ, જઈએ ગામમાં જાવ ને તો અહીંયા ભૂલી જાવ. હવે આમ ચાલી રાખ્યું ને એટલે અવાજ નહીં આવે. આપણે આમ છે ને જાઈ લાવીને આમ કરીએ ને, આના માટે નોનસ્ટિક જોઈએ. શીરો કરવા માટે છે ને નોનસ્ટિક હતી ને, એ બધા વાસણ વહુને પુગાડી દીધા મેં, અને મારે લેવા જવાનો ટાઈમ નથી. એક નોનસ્ટિક ક્યાંક પડી તા ખરી, ક્યાં પડી ખબર નથી. વાસણમાં ઉપર કોથળા ભરી ભરીને ઠાપ ચડાવી દીધા. પછી કઈ કાઢવાનો હજી વેત આવ્યો નથી. કઈ તો ક્યાં ઠામ ક્યાં પડ્યા ને એ મને ખબર ન હોય. હવે નિરાતે વેકેશનમાં આ કરશું. જો મસ્ત શેકાવા માંડ્યો. અમને બેયને શીરો ભાવે. પછી હાઈ જે છે ને શાક ને રોટલી એના પૂરતી પડી. મને શાક રોટલી આજ ખાવાની ઈચ્છા જ નથી. શરદી એકદમ છે ને કઈ ભાવતું જ નથી. જો આજ મનીષાબેન ફકડ ફકડ અવાજ નથી આવતો એટલે રેડું ન નાખતા. તમે થોડોક ધીરો ગેસ રાખજો, મેં રાખ્યો તો ફૂલ. લાપસી આમ જ કરાય. લાપસીમાં પાણી ઓછું હોય, આમાં પાણી વધારે નાખીએ. બરવા ન દેવાય, નકર કડછો લાગે. હા, સ્પીડ રાખવી પડે શેકવામાં. આમ જરાક આમ શેકવું બતાડો તો એટલે ખબર પડે કોઈને. હાવ હજી એમ થાય કે કેટલી હદે શેકવું દેખાય. એકદમ બદામી કલરનો લોટ થઈ જાય ને ત્યાં સુધી શેકવો પડે. ખાંડ વાળા શીરા કરતા છે ને ગોળ વાળો શીરો હારો. આમે પૌષ્ટિક. આ જાડો ભાખરીનો લોટ હોય, લાડવાનો ભાખરીનો, ને એ તો આપણે ઘરમાં દરીને રાખ્યો જ હોય તૈયાર. અને આ શીરો ખાઈ લઈએ ને એટલે તમારે ગોળ ને ઘી ને પેટમાં જાય. આમ નો ભાવે ગોળ ઘી, છોકરા ન ખાતા હોય. આપણા ઘરની અંદર ગલઢા બુલઢા હોય, દાંત બાત ન હોય તો એની 2 ચમચી એમાં શેકાવાની તૈયારી. હવે સુગંધ આવવા માંડી. નાક બનશે તો સુગંધ આવવા માંડી. તમને આવે તો કહેજો. પાછો બરી ના જાય એ ધ્યાન રાખવું પડે છે ને. આ છે ને આછું લોહી છે, તરત જ ચોલો થવા માંડે. દાંત બેસી જાય તો ખાવાની ન મજા આવે. મજા ન આવે. એકદમ મસ્ત જો શેકાઈ ગયો નકરો ઘીમાં. જાડો લોટ હોય ને
ઘી વધારે જોઈએ. પાણી પણ આપણું થઈ ગયું રેડી. પાણી હવે નાખી દઈએ. અમે ગયા મીઠા બાપા છે, અમને મોરું ન ભાવે, મીઠું હોય તો જ ભાવે. અમને કોઈ ડાયાબિટીસ ની બીમારી છે નહીં ભાઈ. હા, ગોળ થી ન કરે, ડાયાબિટીસ વાળા ને ગોળ નો વાંધો ન આવે. ગોળ વાળું થાય ને શિયાળો આવે, શિયાળામાં ગોળ ને ચણા ને બાફીને ખાતું રહેવું શરીરને માટે. 4 મહિના ખાઈ લઉં શિયાળાના, આખું વરસ ઉપાધિ નહીં તમારે. ગરવારી કોઈ પણ વસ્તુ ખાઈએ ને બહુ સારી શિયાળામાં. ઉનાળામાં ગોળ વહમો પડે, શિયાળામાં બહુ સારું. ને ચૈતર મહિનામાં એક આખો મહિનો હોય ને લીમડાના પાંદડા ઓલા ફૂલ આવે ને એ ખાતા રહેવા, તમારે વરસ દી લગી તાવ આવે નહીં. ચૈતર મહિના ચૈતર મહિનાના જે ફૂલડા થાય ને લીમડામાં કડવા લીમડા, એ તમારે ખાતું રહેવું. આટલી નાખ દેવું કિસમિસ, જો ઘરમાં રાખીએ જ, ગમે તે અમારું ખાવાનું મન થાય. હા, પછી ટાણે લેવા ન જાય, બધી વસ્તુ અમારે રાખી ખાઈ ખમે. હા, ડ્રાય ફ્રૂટ એક ડબરામાં યાદ હામો જ રાખ્યો હોય, હવે ઉપરથી પાછું નાખી દઈએ થોડું, બારથી પડ્યું જ છે. દવામાં નાખવા ને નકર પેટમાં નાખવું સારું. ખાવામાં લોભ કરવો નહીં ભાઈ. ભગવાન આવી બાઈ બધાને દે. કોક કે કંટાળ્યું હોય ઈ કહે કે બાપા આવી બાઈ ને શું કરવી. હારું હારું પણ ખવડાવે ભાઈ. હાથે બહુમાં મળો. આ આપણો શીરો રેડી. હાલો તો આવજો બધાય. સીતારામ. થઈ ગયો શીરો રેડી. કેવો લાગ્યો એ ચોક્કસ કહેજો. આવજો. હાલો મિત્રો, આજે અમે આવ્યા જુનાગઢ અને અમે આવ્યા ટેપ ફિટ કરાવવા. ટેપ થઈ ગયું ફિટ. ઈસુભાઈ નામ છે આ ભાઈનું, અને જુનાગઢમાં પ્રખ્યાત ટેપ ફિટ કરે, 1 નંબર ફિટ કરે ટેપ. જોવો એની સુવિધા કંઈ ન ઘટે. આ એનો છોકરો છે ઈસુભાઈ. હું ઈસુભાઈ તમારે ટેપનું ટેપમાં સિસ્ટમમાં કાંઈ ના ઘટે તમારે. વાગે તો જા, બાકી ગા. ભાઈ વસ્તુ જોઈ લો તમે, ડેમો બતાવી દો આપણો તમારો ગાડીના અંદર. હા જોઈ લ્યો. મેં તો વગાડી લીધું એટલે ડીજેનું કંઈ ન આવે. બહુ જોરદાર વાગે અત્યારે. આ ટેપ છે 1 નંબર વાગે, એમ ગાંડું વાગે, બરાબર. અને આ એની દુકાન છે મજવડી દરવાજાવાળી લાઈનમાં, જુનાગઢ. કોઈ પણ આવવું હોય તો કોન્ટેક કરજો, આપણા નંબર તો હોય ઘણા બધા. ચાલો તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી.